આપણે સાંઈબાબાના મંદિરે દર્શન કરવા જઈશું. પાટણમાં આવેલું છે. તમે જુઓ, હું અને મમ્મી. તો ચાલો તમને અંદર દર્શન કરાવીશ સાંઈબાબાના મંદિરમાં, જે પાટણમાં આવેલું છે. તો જુઓ, જેવા તમે એન્ટ્રી કરશો એવો આ રીતનો આખો મંદિરનો વ્યૂ છે. धूपं समर्पयामि, दीपं दर्शयामि, साज्यञ्जनवर्ति संयुक्तं कन्यना योजितं मया, दीपं ग्रहाण देवेश त्रैलोक्यं निरोपः, दीपं समर्पयामि, दीपानान्तर्नैवेद्यं चतुष्कोणमण्डलं कृत्वा तदुपरि नैवेद्यपात्रं विधाय गायत्रीमन्त्रेण पात्राणि प्रोक्षयेत्, नैवेद्यं निवेदयामि। પેલા દર્શન કરતા પેલ સાઈ કુટીર. તો આ છે પાટણમાં આવેલું સાંઈબાબાનું મંદિર. જે કોઈ માઈ ભક્તોને દર્શન કરવા આવવું હોય તો અહીંયા આવી શકે છે. પાટણ હારીજ હાઈવે પર તમે જુઓ, સાંઈબાબાનું મંદિર છે. અહીંયા આપણે દર્શન કરવા જઈશું. જે અહીંયા કણ અલગ અલગ કૃતિઓ દર્શાવવામાં આવેલી છે સાંઈબાબાની. તમે વિડીયોમાં જોઈ શકો છો. જ્યારે તેમનું નાનપણનું જે બાળપણ હતું તેની અલગ અલગ કૃતિઓ અહીંયા દર્શાવવામાં આવેલી છે.
અહીંયા પણ સાંઈબાબાની સરસ પ્રતિમા છબી જે તમે માઈ ભક્તો દર્શન કરી શકે છે, જે આ સાંઈબાબાની જૂની પ્રતિમા અને તેમની નાનપણની યાદ છે. જય સાંઈબાબા. અહીંયા પણ અલગ અલગ તેમની કૃતિઓ દર્શાવવામાં આવેલી છે. જે કોઈને દર્શન કરવા આવવું હોય તો પાટણમાં આવેલું સાંઈબાબાનું મંદિર છે, ત્યાં આગળ દર્શન કરવા આવી શકે છે. આ પણ સાંઈબાબાનો ફોટો છે. દત્તાત્રેય ભગવાન. આ સાંઈબાબાની પ્રસાદી છે, આપણે થોડી લઈએ. અહીંયા સાંઈબાબાની અખંડ ધૂણી ચાલુ જ છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. વિડીયોના માધ્યમથી તમને પણ દર્શન કરવાનો લાભ મળ્યો છે. જય સાંઈબાબા. આપણે સાંઈબાબા મંદિરમાં દર્શન કરી અને હવે ઘરે જઈ રહ્યા છીએ. અહીંયા રંગોળી પણ એવી સારી એવી પૂરેલી છે, જે તમે વિડીયોમાં જોઈ હશે. તો ફાઇનલી મિત્રો આપણે હવે ઘરે જઈશું. આપણે ધારપુર ગયા હતા, મમ્મીને ઢીંચણમાં દુખાવો થતો હતો તો ડૉક્ટરને બતાવવા, પણ હોસ્પિટલમાં વધારે ટ્રાફિકના કારણે આપણે બ્લોગિંગ ત્યાં નથી શૂટ કરી શક્યા. તો જે કોઈ ભક્તોને દર્શન કરવા હોય તો દર ગુરુવારે અને રોજ આમ તો મંદિર ખુલ્લું જ હોય છે, દર્શન કરવા આવી શકે છે. તો ચલો આપણે નવા બ્લોગ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બોલો શ્રી સાંઈબાબા કી જય.